રાજ્યમાં નકલી ડોક્ટરોના રાફડા વચ્ચે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 1.5 થી 2 માસ કામ કરનાર નકલી ડેન્ટલ ટેકનિશિયનની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. વાત એવી છે કે પોરબંદરની સરકારી ભાવસેજી હોસ્પિટલમાં કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની ભરતી કરવામાં આવી હતી. આ ભરતીમાં દેવ નામનો એક 19 વર્ષીય ઉમેદવાર છે, તેની પસંદગી કરવામાં આવે છે અને પસંદગી કર્યા બાદ તે નોકરી પણ કરે છે. પરંતુ પોરબંદરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે રમેશભાઈ ઓડેદરા, તેઓએ આરટીઆઈ કરી હતી અને રજૂઆતોના પગલે હોસ્પિટલના સત્તાધીશોને ભાન થયું. ત્યારબાદ ડોક્યુમેન્ટની ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર મામલે આજે આ ડેન્ટલ ટેકનિશિયન છે તેની આ ડિગ્રી જે છે કે સર્ટિફિકેટ છે કે ડોક્યુમેન્ટ છે તે બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ખુદ સરકારી હોસ્પિટલના તબીબ છે તે ફરિયાદી બન્યા છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ છે કે 1.5 થી 2 મહિના સુધી આ જે યુવાન છે, આરોપી છે, તે નોકરી પણ કરશે ત્યાં સુધી હોસ્પિટલના સત્તાધીશોને ખબર પણ નથી પડતી. આ પસંદગી કરનાર ઉમેદવાર છે તેમની કમિટી છે, સરકારી હોસ્પિટલની કમિટી જેના દ્વારા આ પસંદગી કરવામાં આવી છે, તે કમિટી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આવો સાંભળીએ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ આ ગુના મામલે શું કહી રહ્યા છે. જે 11 મહિના કરાર આધારિત ડેન્ટલ ટેકનિશિયનની જે ભરતી સરકારશ્રી દ્વારા પાડવામાં આવી હતી, એમાં એમણે જે ડોક્યુમેન્ટ રજૂ કરેલા હતા એ ડોક્યુમેન્ટમાં એમનું સર્ટી હતું ડેન્ટલ ટેકનિશિયન કોર્સનું સર્ટી હતું, જે જયપુર ખાતેથી એમણે મેળવેલાનું રજૂ કરેલું હતું. પણ તપાસના અંતે ખબર પડી કે અમે જયપુર જે કોલેજ છે એનો સંપર્ક કર્યો યુનિવર્સિટીનો, તો ત્યારથી એમણે લેખિતમાં આપ્યું છે કે ભાઈ આવું કોઈ અહીંયા અમે કોર્સ કરાવેલો નથી, આ વ્યક્તિને અમે આ સર્ટી આપેલ નથી, જેથી એના વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરેલો. હાલ તો આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવી અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. આ કેસની અંદર હજી કોઈ પણ તપાસમાં સંડોવાયેલા હશે અને તપાસમાં બહાર ખુલશે તો એને પણ આગળ એના વિરુદ્ધની કાર્યવાહી થશે.